વાવી દઉં બાજરી આખા ખેતરમાં બાજરી વાવી તો ટ્રેક્ટર વાળા બોલાવ્યા છે તો વાવી જાવ ને તો હું વાડીએ હવે હાલ ને વાવી જાઉં હું હવે ટ્રેક્ટર આવી જો આગળ વાવી દઈએ તમે જોવા ઓલી પેલી વાપવાનું ચાલુ કરી હવે ટ્રેક્ટર વાળા આવી જાય વેલા શું અને વાવી દઈએ હવે વાપવાનું ચાલુ રાખો ખેતર વાવી દો ક્યાં લેવા જવું આ ફૂટવાડી દેવાના છે બિયારણ બધું મોટા દાદા કેતા રાતે કે વાવવા જવું કારું નો ગતો પણ તે દેખાતા ને આ બેટી ના છેડામાં ના આવતા કે વધારે અંધારું થઈ ગયું એવું લાગે આપણે વાવી દીધું પણ ઉગી જાહે ને પાછું ઉગી જાહે સારું નકર વળે આ ઊંડું ના વાવ્યું ને એમ હું કહું ના ભાઈ ભાઈ થઈ ગયો ભાઈ તો હું દે જોવો ને તમે હા હવે તો પાય નામ જો ભાઈ બેલે આંકવા આવવું પડશે હા એમ ફોન કર્યો હા તો હું ફોન તો કરી સમજારે વાંધો નહીં હા વાવી દીધું છે મોટા દાદા હું છો મારો ભાઈ મઠું આવે હે મઠું વૈયાવ્યા છે હા એ બહાર ગયો છો કામ કરવા આજ વૈયાવ્યા છે હા તો સારું જ ને ધૂમ ધામ થી આપણે હમૈયું કરવા એટલે આજ હા તો હાલ હું તો તારે હારો હાર વૈયા હું હાલ તો મારા તો વવાઈ ગયું છે હવે વવાઈ ગયું હાલ તો હાલ હા એલા પડે મોટા તો આંબા કર્યા હો ભાઈ એલા એ તો કેરી પાકી ગઈ ભાઈ મોટા દાદા નથી ત્યાં કેરી લઈ લઉં પણ મોટા દાદા ભાગ કેવી અત્યારે ત્યાં કેરી પકવી દીધી એટલે ભારે મેળવી ગઈ પૂછી લો હોય નો હોય ને તમે લઈ લો બીજું હું એ ગોળા એટલે અહીંયા તો આ આંબામાં શું કરા હું આટો મારવા આવ્યો હતો હે આટો મારવા આવ્યો હતો એટલે તે કઈ મારા આંબામાં તારે થોડો આટો મારવાનો મારે યાર હોય? રોજ આવવું પડે એટલે ઠેક મારી બદલીમાં તું આટો હા મારતો બીજું હાલી આટો મારવો યારીઓ પાકી ના ને ના હજી કાશી છે કાશી છે તો હારું નકર પાછી આમ તો પાકલ પછી નહીં આટો મારતો હું નહીં અડું આ તો હારું પણ મારો ભાઈ આબાનો હે હે હા મઠું આબાનો હે મઠું તમારો ભાઈ મઠું આવવાનું ને હા તો મારા ધન ભાગ આપણે આમ તો મઠું નું હમૈયું કરવા જવાનું છે અરે એમાં થોડી ઢીલ મેં કોઈ નહીં ભાઈ તો હાલો ભાઈ હાલો. હા ગોળા હા ડબલા હરકા વગડા અરે ભૂકા કાઢી નાખો હાલ હા આ નામ તો ગોળા અરે મોજલી જ કર્યું મારે અરે મીઠાનો ભાઈ મઠું આવે છે આ તો આપણે થોડો મઠું આવતો એને હું મોજ ન કર્યું ભાઈ જાય વગાડો તો તમે વગાડશો કેમ પાછા મઠું આવે મઠું આવે ગામડામાં મીઠું આવે તો હારું લેવા એટલે મીઠા હા આ જો મઠું આવી ગયો કા મઠું રામ કેડા દુનો આ દેવો હે કેડા દુનો આ એટલે મઠું તું ન્યા રહ્યો નહીં ના વૈયા હોય એમ ને એટલે મોટા દાદા હા આમ તું એલા, મઠું પણ આવ્યો કેવાય હો એલા, એટલે હારું છે ને એલા ભૂરા મલ તું આ મઠું આવ્યો તું જોતો ખરો લાવ્યો ગામડે હા આ તારો એને હમૈયું કોઈ હા, નહીં હા. છે વગાડો મીઠા કેટલો ખર્ચ કર્યો આ તો એને જે હરખ માતો ના તો હાલો હાડ વગાડો હાલો હા હાલો આ દેને ગાડીમાં બેહારો હા બા આને તાલીમ તો છે હો બેહવાની કા હા એમ તો સિટી માં રહેલા છે બસ તમે આ વગાડો આ હમણાં કરવું છે અરે ઓલે વગાડીએ ભાઈ હા હાલો હાલો ગીત ગાજો ચલાવો હા એ આ જો આવો રે
વાડીએ ને તારે રાખો સાલો રાખો એ તમે મને મારશો. એલા મીઠા ડબ્બો મારશો. એલા નહીં પડો એલા મીઠો અરે કે હે હો મારે હમણાં કરવું. હે હમણાં નથી કરવું. લે સમય નથી કરવું નહીં. અરે હે આપણે કેટલો ખર્ચો કર્યો ત્યારે આ પાછો કેટલી વસ્તુ એમ લાવ્યા વગાડવા અને હવે સમયું નથી કરવું એમ થોડું હાલે તો તમે મને પાડ્યો શું કરવા? એટલે મોટો પર ધ્યાન રાખતો હતો પાડતા નતો પણ ઈનો મારે પાડે એવો. મીઠે ધક્કો નો માર્યો એમાં મારે શું કરવું ઘણી કરી નાખી છે ના ના હવે તો સમયું આ હવે આમ જો મઠું કેમ હવે સમયું જવા ગયો હા. બીજું હા. શું? માંડી વાળો હા હવે આપણે તમારે ઘેરે યાદ આવી ગયું. હા હાલો ન્યા બેઠક કરી હાલો હા હા ઉવા. આ તારા પર જો કવડો સોફો લાવ્યો સોફો આ મોટા દાદાને પૂછ તો હા આમ તો મઠું કવડો આય કેટલો અહીં ખરસ કર્યો હોય છે મીઠે હવે ના, બે વૈયા તમે. વૈયા બે એ હવે મોટું બાબા આનકામ તારે સોફામાં વૈયાવો સોફામાં આવી જાવ આવી જાવ હવે મઠું તું હા, કરતો હા. નહીં પાછા અમારે અહીંનો આમ જો આ દેશી સોફો હે ઓ. દેશી સોફો દેશી સોફો હે. હા અરે તમારે સિટીમાં એટલો બધો ખરસ લાગે નહીં સોફો બનાવવો હોય તો અહીંયા અમારે તો અવડો સોફો કરવો હોય ને તો ઈ આમ મીઠાને ખબર છે આ કેમ સોફો થાય લેવાના પાણી મોબ છોડે એટલી મહેનત કરવી પડે આમાં તો એ મીઠા હો આ કેમ ખૂટે હે? તે આ તારા દાદા સોફો હે તે સોફો તે કોઈ દે જોયો? નહીં તને સિટીમાં સોફો દેખાડી. સોફો હા. તે આ તારા દાદા સોફો તારા દાદા મેં કેમ કર્યો ખબર છે આપણું ઘર હતું ને એ પાડી દીધું કા મોટા દાદા હા મઠો તું આવવાનો હતો ને એમાં તો 4-5 દીધા મીઠો અમારે વાડીએ ની બે હવા આવ્યો ફટાફટ અહીંયા આમ જો તમારું રહેવાનું ઘર હતું ને ઈ પાડી દીધું આ તમે આવવાના હતા ને ઈ કે મારે મીઠો ઓલો મઠું આવે હે કરીને ઈ કે બેહવા સોફો કરવો કરીને ઘર પાડીને ઈંટડા બધા જો અહીંયા ગોઠવા સોફો તમે હાટું બનાવ્યો આ ઘર નો પાડી દેવાય. કેમ પણ મને થોડી ખબર હતી મારા કરતા પૈસા ના હું રેવાના હવે તું ના વયા છે સિટીમાં રેવા. તું પૈસા દે હા. તો પણ મારે અહીંયા મારે કામ ભાઈ પાછું મારે ગોળા ને કા ગોળા હા હા હવે આમ જો મઠું દાદા તમે તે સિટીમાં હવે ભૂલી જાવ અને આ મીઠા નાયરી રો ને તમને ત્યાં વા- તમે ઘર એને બનાવી દો એક નાનું એવું એ તમને હોરવેન છે હજી અહીં રહ્યો હા એ સિટી માં નકરું સિટી નું ખાધું તો પછી અહીંયા તા ખાવાનું બે મળી રહે તારે આપણે હારી એને સેટ થઈ જશે કા મઠું હા. હવે આમ જો એમે ભૂરો ને ગોળો ને બધા આઈએ હવે આમ જો તમે બે ભાઈ હવે ઘડીક હવાઈન કરો હવાણ કરો હો. તમારે હવાણમાં સારું રહે હા તો પાણી ના પીવો હવે અમે પછી આવીશું પાછા હવે પાણી નહીં પીધું હો. હવે તો તમે આ ઘર પાડી દીધું ઈ અમને તમે કઈ પાણી કઈ ચા પાણી પીવા હાપા ઘર પાડીને તમે કોફો બનાવ્યો કઈ અમે હવે તમે અમને શું પાહો પણ કેમ ગળે ઉતરે હા ગોળા હા હાલ હાલ હવે હાલો હાલ. હાલો હાલો હા હા હું તો તારી ઘરે આવડા વઈ જા. પણ હું શું કરું તો તાર ઘરે જ ન પડાય ને. તો તારે પેલા ફોન કરાય ને હવે આપણે બે ધંધે લાગી જવી. તે હવે ઈ તો કરવું જ પડશે ને ના ખૂબ પૈસા કરીને ઘર બનાવી નાખી પાછું. હા હું આવી ગયો નહીં. મુંજાતો ને એમ કહી હવે તું મૂંઝાતો નહીં. હા હાલ તો આપણે હવે જવી ને હમ. મીઠો પગ કેવો પડે કા ગોળા મારા હારો પણ કેવો હું એને એક અમાર ભાઈ આવે મઠું આવે એક મઠું આવે કિરણ વાત કરે ને એવું કર્યો આ સોફા પર ઘર પણ સ્વાફો અહીં કવડો કર્યો સ્વાફ એનો પણ ડાયો કોઈ સ્વાફો કરવા આગળ તેને એક ઘર પાડી. પણ એનો ડાયો કોઈ એ પૂરા અમે તારા દાંત કાઢ્યા. પણ ઈ મેં થોડી કે બે આપણે આ પાછો એને મોટો બંગલો બનાવી નાખો છે મીઠો પગ ના ગાંડીનો ઓય બાપા ગાંડીનો એટલે કા તું પૈસા કાઢતો નહીં. એ હા. એ મીઠો ગાંડીનો એટલે આવ ગાંડીનો પૂરા ગામમાં એક જ અને જેવો ગાંડીનો લેવાઈ જાતો એક મઠું આવે તે ઘર પાડીને પાછો સોફો બનાવ્યો હાલ હવે થઈ જાય
આમ કે સોફો હોય હે ભાઈ આમ સોફો હોય ઘર પાડીને આમ સોફો હોય